જળભરાવ છે. છેલ્લા 3 દિવસથી ગોપીનાળામાં સતત પાણી ભરાયેલું છે. ગરનાળામાં જળભરાવને કારણે સ્થાનિકોને ભારે હાલાકી છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાયેલા છે. લોકોએ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો મહેસાણાના છે. મોડી રાત્રે મહેસાણામાં ભારે વરસાદ વરસ્યો અને વરસાદ બાદ જળભરાવની પરિસ્થિતિ થઈ. ગોપીનાળાના આ દ્રશ્યો છે જ્યાં ગોપીનાળામાં જળભરાવ છે. કમર સુધીના પાણી ભરાયેલા છે. છેલ્લા 3 દિવસથી ગોપીનાળામાં પરિસ્થિતિ આ જ છે અને હાલમાં પણ જે તે પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગરનાળામાં જળભરાવને કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીમાં. મહેસાણામાં ઉપરવાસમાં વરસાદથી હીરપુરા બેરેજમાં પાણીની આવક વધી છે. હીરપુરા બેરેજમાં પાણીની આવક વધતા તંત્ર એલર્ટ મોડમાં છે. બેરેજના 4 ગેટ ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. 900 ક્યુસેક પાણીની આવક થતા પાણી છોડાયું. વિજાપુર અને હિંમતનગર તાલુકાના 8 ગામને સાવચેત કરવામાં આવ્યા છે. હિંમતનગરના દેરોલ, સરોલી રોડ અને વાઘપુરના ગ્રામજનોને નદીના પટમાં ન જવા માટેની સૂચના અપાઈ છે. તો આપણે હીરપુરા બેરેજ ઉપર સતત 23 તારીખથી જે વરસાદ થયો સારો એવો અને એના ઉપરવાસમાં પાણી આવવાના કારણે આજે 26 તારીખે લગભગ 900 ક્યુસેકની આવક છે અને આપણો ડેમ જે 99ના FRL ભરાઈએ છે એ લેવલે 98.80 આપણો ડેમ ભરાતા હવે 1000 ક્યુસેક પાણી એનું નિયંત્રણ કરવા માટે 4 ગેટ 10 સેન્ટીમીટર ખોલી 1000 ક્યુસેક પાણીની આવક આઉટફ્લો ચાલુ કરેલ છે અને એના ભાગરૂપે મામલતદાર સાહેબ શ્રી અને તેમજ વિજાપુર તાલુકાના નીચવાસના 4 ગામો અને હિંમતનગર તાલુકાના નીચવાસના 4 ગામોના ખેડૂતો તેમજ ઢોર ઢાંખર વાળાને બધાને ના પાણીની આવક હોવાથી નીચે ના જવા પાડવાની ના પાડેલ